રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સતલાસણાના કે.એમ. કોઠારી હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો. નવા સપનાઓને મળ્યું પાંખોનું બળ. સતલાસણામાં શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન. સતલાસણાની કે.એમ. કોઠારી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ, શાહ બચ્ચુભાઈ, ડોક્ટર નટુભાઈ પટેલ, નર્સિંગ કોલેજના આચાર્ય રજનીબા અને તેમનો સ્ટાફ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સતલાસણાના મામલતદાર દીપિકાબેન દેસાઈ, ટીડીઓ ભૌતિકભાઈ ચૌધરી, ટીપીઓ પ્રવીણભાઈ પટેલ, આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ તેમજ એનએસએસના સ્વયંસેવકો પણ જોડાયા હતા. શાળા પ્રવેશોત્સવના અવસરે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણને સંદેશ આપવા માટે એનએસએસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા. પરિચય આપશો? હું દિનેશ ટી પટેલ, પ્રિન્સિપાલ, સેઠ સીએન ઉચ્ચતર માધ્યમિક શાળા અને કે.એમ. કોઠારી હાઈસ્કૂલ, સતલાસણા. આજનો જે કાર્યક્રમ યોજ્યો તો એના વિશે બે શબ્દો કહેશો? આજે ગુજરાત સરકારશ્રીના એક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત માનનીય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, વહીવટીતંત્ર, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમારે સંચાલક મંડળના સૌ સંવાહકોની હાજરીમાં આ પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે આયોજિત થયો અને એમાં ધોરણ 9ના લગભગ 319 બાળકો આજે પ્રવેશ પામ્યા છે અને ધોરણ 11માં 344 બાળકો પ્રવેશ પામ્યા છે. એના પ્રતિક રૂપે 5 દીકરા દીકરીઓને સ્ટેજ ઉપર મહેમાનો દ્વારા શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો. જે વિદ્યાર્થીઓ પ્રવાહથી વિમુખ થઈ ડ્રોપઆઉટ થયા હતા એ પૈકી 2 વિદ્યાર્થીઓને પણ માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે એમને રીએનરોલ પણ કર્યા. આ તમામ વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક કારકિર્દી બહુ સારી રીતે અને ખૂબ જ સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ માનનીય શિક્ષણ મંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને સૌ મહેમાનોએ આપી અને બાળકોને આજે વધાવ્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.